હાલમાં આપણી સાથે 13 વર્ષના ધર્મ દીપકભાઈ શર્મા જોડાયા છે કે જેમની ઉંમર તો ખૂબ નાની છે, પરંતુ તેમણે આ નાની ઉંમરમાં ખૂબ મોટી સિદ્ધિ હાંસલ કરી છે। તેમને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં વાંસળી વાદક તરીકે પોતાનું નામ જોડાયેલું છે, તેમનું નામ નોંધાયું છે। ત્યારે તેમની સાથે આપણે વાતચીત કરીશું। ધર્મ, સૌપ્રથમ તમારો પરિચય જણાવશો અને તમે જે સિદ્ધિઓ હાંસલ કરી છે તેના વિશે અમારા દર્શક મિત્રોને જણાવશો। જય સ્વામિનારાયણ। મારું નામ ધર્મ દીપક કુમાર શર્મા છે। હું ડીઝલ પટેલ સ્કૂલ ધોરણ 8 માં અભ્યાસ કરી રહ્યો છું। બીએપીએસ સંસ્થાનો સત્સંગી છું। મારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ, મારા ગુરુ મહંત સ્વામી મહારાજ ના આશીર્વાદથી હું ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ વાંસળીમાં મારું નામ નોંધાવ્યું। ગુજરાત પ્રદેશ કક્ષાએ મારો પ્રથમ નંબર આવેલ છે, ત્યારબાદ ગુજરાત રાજ્ય કક્ષાએ મારો દ્વિતીય નંબર આવેલ છે, ત્યારબાદ ઓલ ઇન્ડિયા યુરો યુનિવર્સિટીમાં મારો પ્રથમ નંબર આવેલ છે અને હાલમાં અત્યારું એગ્રીકલ્ચર યુનિવર્સિટી ક્વાર્ટર્સમાં ઉંમરથી આજે વાંસળી વાદક તરીકેની જે સફર છે તે શરૂ કરી છે, તો તમે કેટલી વર્ષની ઉંમરથી વાંસળી વગાડવાનું શીખ્યા છો અને રોજ કેટલો સમય આના માટે પ્રેક્ટિસ કરો છો ત્યારે તમે આ સિદ્ધિ હાંસલ કરી છે? હું જ્યારે 6 વર્ષનો હતો ત્યારથી જ મેં વાંસળી વગાડવાનું ચાલુ કર્યું હતું અને હું દરરોજની 3 થી 4 કલાકની પ્રેક્ટિસ કરી રહ્યો છું। અને જે તમે આ સિદ્ધિ હાંસલ કરી છે તેમાં તમારી ખૂબ જ મહેનત અને સમય પણ લાગ્યો હશે, તો આવનારા સમયમાં પણ તમે કેવી આશા રાખો છો? આવનારા સમયમાં પણ હું આવી જ આશા રાખું કે આનાથી વધારે હું સારું કરી શકું। જી દીપકભાઈ, જ્યારે તમારા બાળકે આટલી ઓછી ઉંમરમાં આટલી મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી છે ત્યારે તમે શું કહેશો, તેના સ્ટ્રગલ વિશે શું કહેશો? મારો પુત્ર 6 વર્ષનો હતો ત્યારથી મેં એને વાંસળીમાં પ્રેક્ટિસ કરવાનું ચાલુ કર્યું છે। ત્યાર 6 વર્ષની ઉંમરથી જે કન્ટિન્યુ પ્રેક્ટિસ કરે છે અને હાલમાં એ 3 થી 4 કલાકનો રોજનો જે વાંસળીમાં 3-4 કલાકનો રિયાઝ કરે છે, પ્રેક્ટિસ કરે છે। અને મેડમ, જ્યારે તમારા બાળકે આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે, બહુ ઓછા બાળક આટલી ઓછી ઉંમરમાં આવી મોટી સિદ્ધિ પ્રાપ્ત કરતા હોય છે, ત્યારે તમે આવનારા સમયમાં કેવી આશાઓ રાખો છો? હા, આવનારા સમયમાં હું ધર્મ માટે ખૂબ જ મોટી આશા રાખું છું કે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ મારું નામ તો નોંધાયું છે, પણ ખૂબ જ મોટો સંગીતકાર બને, માતા પિતાનું નામ રોશન કરે, બીએપીએસ સંસ્થાનું નામ રોશન કરે, એવી મારી ખૂબ જ દિલની આશીર્વાદ છે મારા ધર્મ।